જાણીશું રબારી સમાજના મહાસંમેલન વિશે અને ગુજરાતમાંથી સર્વ સમાજને લઈને ચૂંટાઈને આવેલા રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને અને જાણીશું માવજીભાઈ દેસાઈની સર્વ સમાજને સાથે લઈને ચાલવાની કામગીરી વિશે। બહુમતી ધરાવતા મોટા સમાજો પોતાનું બંધારણ ઘડી રહ્યા છે। ઠાકોર સમાજે પોતાનું સરાહનીય બંધારણ ઘડ્યું છે। બગદાણામાં કોળી સમાજ સંપૂર્ણ સંગઠિત થઈ ન્યાયની માગણી કરી રહ્યો છે। પાટીદાર સમાજનું બંધારણ સુસજ્જ છે, ત્યારે હવે ઇતર સમાજમાંથી રબારી સમાજ પણ પોતાના સમાજના ઉત્થાન માટે બંધારણ ઘડી રહ્યો છે અને જેના ભાગરૂપે ડીસાના આસેડા ગામે રબારી સમાજના મહાસંમેલન અંગે બેઠક મળી હતી। સામાજિક બંધારણ મહાસંમેલન બેઠકમાં 30થી વધુ ગામોના આગેવાનો જોડાયા હતા। આ બેઠકમાં રબારી સમાજના મોભી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી ડોક્ટર સંજય દેસાઈ, સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, ડી.કે. દેસાઈ અને સામાજિક આગેવાન નરસિંહભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં આ બંધારણ અંગે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કુરિવાજોને તિલાંજલિ આપવાની અને શિક્ષિત બનવાની હાકલ કરવામાં આવી હતી। ત્યારે સાંભળીએ ગુજરાતમાંથી સર્વ સમાજને લઈને ચૂંટાઈને આવેલા રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને અને જાણીશું માવજીભાઈ દેસાઈની સર્વ સમાજને સાથે લઈને ચાલવાની કામગીરી વિશે। અને લગભગ 11 પરગણા અને બધા જ બોર્ડનું પહેલીવાર સંમેલન બંધારણ માટે થાય છે। જે શિક્ષણને મજબૂત કરવું છે તો બધા જ રબારી સમાજના જે પૈસા ખૂબ ગેરરીતે જાય છે, લોકો લઈ જાય છે, અનામ સલામ રબારી સમાજ લૂંટાય છે, સોનામાં લૂંટાતો હોય, કપડામાં લૂંટાતો હોય, દરદાગીનામાં લૂંટાય છે, મંડપ, ડેકોરેશન, ખાવાના ખર્ચા, આમાં કરોડો રૂપિયા રબારી સમાજના જાય। વર્ષે 500 કરોડ રૂપિયા જાય છે। ગામડે ગામડે ઉચ્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત અનેક પ્રકારની શિક્ષણ સંસ્થાઓ આપણે બનાવવી પડશે અને શિક્ષણ સિવાય આ જગતની અંદર કોઈ સમાજનો સુધારો થયો નથી। એટલે મારી આપ સૌને વિનંતી છે કે ખૂબ સૂચનો આવ્યા, એ બધા સૂચનો ભેગા કરી અને પાડી શકાય, કોઈને વધારે તકલીફ ન પડે એ પ્રકારનું બંધારણ 21 તારીખે બપોર પછીનો સમય નક્કી કર્યો છે। 10-11 પરગણાથી બધા જ પરગણાના મુખ્ય આગેવાનો તેઓ બોલાવી પાડતા અને આ બધા સૂચનોની અંદરથી પ્લસ માઇનસ કરી અને બને એટલો પ્રયત્ન તમારા સૂચનોનો અંદર કરીશું અને એ સૂચનોનો સમાવેશ ભેગો લઈ અને આપણે બંધારણ કરીએ। પણ મારી વિનંતી છે કે જે પ્રકારનું બંધારણ થાય એ પ્રકારનું બંધારણ આપણે શું પાડીએ અને બંધારણની અંદર ક્યોક ને ક્યોક શિક્ષણ પ્રતિ કર એ 5 રૂપિયા 10 રૂપિયા પણ સમાજના દરેક સંકુલો, અહીંયા આ વિસ્તારની અંદર શિક્ષણ સંકુલ હોય તો અહીંયા, ડીસા હોય તો ડીસા, જે જેના વિસ્તારની અંદર શિક્ષણ સંકુલો છે એ શિક્ષણ સંકુલોની અંદર આપણા પ્રસંગોની અંદરથી ખર્ચાઓમાંથી કાપ થાય, એમાંથી 1%, 1.5%, કોઈ દંડની રકમ એવા શિક્ષણ સંસ્થાઓની અંદર આવે તો જ આ શિક્ષણ સંસ્થાઓ આગળ આવનારા સમયની અંદર ભવિષ્યની રબારી સમાજ માટેની મોટી ઇમારતો બને। આ હતા માવજીભાઈ દેસાઈ, જેઓ દાનવીર છે, ભામાશા છે અને તમામ સમાજોને મદદ કરવા માટે તત્પર હોય છે। ત્યારે જાણીએ આપણે તેઓએ એક જ દિવસમાં 1 કરોડનો કરેલા દાન વિશે। તે શું જાય તે શુરા સહસ્ર શું પંડિત વક્તા 10 સહસ્ર જો અને દાની ભવતી માનવા, એટલે કે 100 માણસોમાં 1 શૂરવીર હોય અને હજારોમાં પંડિત હોય, વક્તા 10 હજારોમાં હોય, જ્યારે દાનવીર તો હોય અને ન પણ હોય। અને સર્વ સમાજના આગેવાન દાનવીર ભામાશા અને ધાનેરાના શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજી દેસાઈએ એક જ દિવસમાં ઠાકોર સમાજ અને રબારી સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ માટે 1 કરોડથી વધુ દાનની જાહેરાત કરેલી અને એ પ્રસંગે તેઓ જણાવેલ કે ઠાકોર સમાજનું શૈક્ષણિક સ્કૂલ બને તે માટે ઠાકોર સમાજના અગ્રણીઓ, કર્મચારીઓ અને યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ત્યારે તેમને સફળતા મળે તેવી શુભેચ્છા અને હું પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આ 51 લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરું છું અને કંસારી ખાતે ઠાકોર સમાજ દ્વારા સન્માનિત કર્યા હતા। ત્યારે તટસ્થ સમાચાર સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। ભારત માતા કી જય।